અમદાવાદ ખાતે થયેલ વિમાન દુર્ઘટનામાં મૃતક પામેલા લોકોને ગુજરાત રાજ્યના કિન્નર સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તો અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું અને આશરે 200 ઉપર લોકોના મોત થયા હતા. તો એમ કહી શકાય કે ઇતિહાસની સૌથી કાળજું કંપાવી દે તેવી આ ઘટનાની અસર સમાજના દરેક વ્યક્તિના મનને હૃદયમાં ઘર કરી ગઈ છે. તો પોતાનું સ્વજન ન હોય તો પણ લોકોની આંખોમાં આંસુ સુકાતા જોવા નથી મળતા. ત્યારે એક એવો સમાજ જે લોકોના ઘરમાં આવેલ કોઈ પણ ખુશીને હર્ષપૂર્વક વધાવી લે, વધુ સુખી થવાના આશીષ આપતો હોય તેવો ગુજરાત રાજ્યના કિન્નર સમાજ પણ આ ઘટનાને પગલે ગમગીન બન્યો છે. જે અંતર્ગત અમદાવાદ શહેર જમાલપુર ખાતે માતાજીના અખાડામાં ગુજરાત રાજ્યના તમામ કિન્નર અગ્રણીઓ કાળી સાડી પહેરીને એકઠા થયા હતા અને વિમાનમાં મર્યા ગયેલા મૃતકો તેમજ સ્વર્ગવાસી વિજયભાઈ રૂપાણીને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરવી હતી. તો સર્વે ગુજરાતના કિન્નરો એકઠા થયા હતા અને તેમના દ્વારા મૌન તેમજ પ્રાર્થના સભા તેમજ મીણબત્તી સળગાવી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી અને ભારત દેશમાં આવી કોઈ ઘટના ન બને તેવી ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી. તરફથી બોલું છું. કિન્નર કોહિનૂર દે કશિશ દે પાવૈયા અને અમદાવાદમાં રહીએ છીએ અમે. અને આજે અમે શોકનો માહોલ છે. 4-5 દિવસથી જે પ્લેન ક્રેશની ઘટના થઈ છે એની અંદર જે પણ મરી ગયા છે, નાના ભૂલકાઓથી માંડી મોટા વડીલ, અને આ ગુજરાતની જનતા અને ભારત દેશ ઉપર આવીને આવી આફતો ના આવે એના માટે અમે બધા એકઠા થયા છે. દુઆ પ્રાર્થના કરીએ છીએ કે આજ પછી ભારત ઉપર કોઈ એવી આપત્તિ ના આવે અને માતાજી કરે, મારો ભગવાન કરે અને હંમેશા એમની તરક્કી કરે, ખૂબ આગળ વધે અને કોઈ તકલીફ મુસીબતથી બધાને બચાવે મારા ભારત દેશને. અને અમે બહુ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ અને અમે બહુ જ દુઃખી છીએ કે આ જનતા ઉપર તો અમે ખુશ હોઈએ અને જનતાને આવી તકલીફ થાય એ અમને ના પોસાય. એટલા માટે અમે આજે બહુ ભનભીન છીએ અને એમની આત્માને શાંતિ આપે ભગવાન, અને જે એમના પરિવાર છે એમને સહન કરવાની તાકાત આપે એવી પ્રાર્થના દુઆ કરીએ છીએ. જે વિજય રૂપાણી સરનું જે થયું છે એ પણ અમને બહુ દુઃખ છે. દેશની અંદર એવા હીરો છે અને જે અમુક છે જાની માની હસ્તી એ હોવા જરૂરી છે અને દેશ ઉપરથી આપણે ખોઈ બેસીએ એ બહુ જ દુઃખ છે અમને. મારું નામ કશિશ દે નાયક ભાવનાથી. અમે ગુજરાત કિન્નર અખાડાના અમદાવાદના મેન છીએ અને આજે અમને બહુ જ દુઃખ લાગ્યું છે. જેથી 4 દિવસથી જે અમારા અમદાવાદના પ્લેન ક્રેશ થયું એના માટે, અને જે પણ અમારા પ્લેનની અંદર જે પણ બધા હતા એ અમારા ભાઈ બહેન તથા અમારા મા બાપ સમાન જ હતા. કેમ કે અમે ઘર બહાર છોડ્યા પછી જનતા જ અમારા મા બાપ છે અને જનતા જ અમારું બધું પણ છે. અને એમના માટે અમને બહુ જ દુઃખ લાગ્યું છે. એના માટે આજે અમે કિન્નર સમાજ ભેગા થઈને મૌન વ્રત રાખ્યો છે અને જે એના માટે અમે શોક રાખ્યો છે. मेरा नाम कामिनी दे कशिश दे पावैया, अहमदाबाद गुजरात से। नायक भावना हाजी का बाल गोपाल, अहमदाबाद गुजरात से मैं बोल रही हूँ। और जो हमारा ये 12 तारीख को प्लेन क्रैश हुआ है गुजरात में, अहमदाबाद में, वो बहुत सख्त दुख की घटना घटी है। और हम यहाँ पे आज सारे किन्नर समाज इकट्ठा हुए, ऑल गुजरात के अलग अलग जिलों से, अलग अलग गांव से किन्नर लोग सब भेगा हुए हैं और होके यहाँ पे एक ब्लैक डे का हमने ब्लैक कपड़ा पहन के ब्लैक शो किया। तो हम बस खाली यही ईश्वर से प्रार्थना करते हैं कि जो ये दुर्घटना में जिनकी डेथ हो गई है उनको प्रभु उनके आत्मा को शांति दे और उनके परिवारजनों को खूब शक्ति दे, ताकि ये इतना दुखद घटना को वो लोग झेल सके। और हमारे वहाँ जो गुजरात के मुख्यमंत्री थे विजय भाई रूपाणी, वो हमारे गुजरात के सच्चा हीरा थे। बहुत ईमानदारी से बहुत अच्छा काम किया था उन्होंने और उनकी भी अवसान हुई है इसमें। तो हमें बहुत ही आघात लगी है। हम किन्नर समाज भी जो हैं हमारे जजमानों के ऊपर हैं, वो हमारे परिवार हैं। आज उनकी भी ये जो घटना बनी है हमें बहुत दुख है। रुस्तम शेख साथे CN24 ન્યૂઝ અમદાવાદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।